માં બેસીને તેમની આરાધના કરી શકીએ. રાઈટ? જો આપણે જોઈએ તો દેવ સિવાય બીજું બધું વ્યર્થ છે. સભા શિક્ષકનું પુસ્તક લખનાર સુલેમાન, રાઈટ? સુલેમાન પોતે રાજા. અને તમે પહેલો અધ્યાય વાંચો તો એ સભા શિક્ષકના પહેલા અધ્યાયમાં સુલેમાન એવું લખે છે કે મેં બગીચા બનાવ્યા, દ્રાક્ષાવાળીઓ બનાવી, મહેલો બનાવ્યા અને બધું જ જેના દ્વારા માણસ ખુશ રહી શકે છે એ બધું જ મેં કર્યું. રાજા પાસે શું ના હોય, બરાબર ને? અને સુલેમાન તો લોકો પૃથ્વીના ખૂણે ખૂણેથી સુલેમાનને મળવા માટે આવતા હતા. અને ખાલી મળવા નહોતા આવતા, એ અર્પણો લઈને આવે, સોનું રૂપું ચાંદી બધું લઈને આવતા હતા. અને સુલેમાન એમ કહે છે કે બધું જ મેં કર્યું, પણ છેલ્લે શું થયું? તો કે વ્યર્થતાની વ્યર્થતા સગળું વ્યર્થ છે. વ્યર્થતાની વ્યર્થતા સગળું વ્યર્થ છે. સભા શિક્ષકના પુસ્તકમાં 33 વખત 33 ટાઈમ્સ એવું લખ્યું છે બધું વ્યર્થ છે, બધું વ્યર્થ છે. માણસો જે પામવા માટે આજે બધું બાજુ પર મૂકી રહ્યા છે, દેવની બાજુ પર મૂકી રહ્યા છે, વચનો બાજુ પર મૂકી રહ્યા છે, સંગત બાજુ પર મૂકી રહ્યા છે, જે સગળું પામવા માટે બાઇબલ એમ કહે છે એ બધું વ્યર્થ છે. અને પછી છેલ્લે 12મા અધ્યાયમાં લખ્યું છે કે માણસના જીવનનો સાર શું છે, મતલબ શું છે? કે દેવનું ભય રાખ, દેવની પાછળ ચાલ. દેવનું ભય રાખ અને દેવની પાછળ ચાલ. એના સિવાય બીજું કશું આ પૃથ્વી પરના જીવનમાં છે નહીં. તો પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે તમને ને મને એક તક મળી છે, એક લાવો મળ્યો છે દેવની આરાધના કરવાનો, દેવની સ્તુતિ કરવાનો, પ્રભુ સાથે સમય પસાર કરવાનો. રાઈટ? ગઈકાલે રાત્રે જે રીતે વરસાદ પડ્યો, વાવાઝોડું આવ્યું, એ રીતે જોતા મને એમ થતું હતું કે શું થશે, બપોર સુધી કદાચ જમીન થોડી કોરી થઈ જશે. પણ બપોર અમે ચેક કર્યું તો ત્યાં બેસી શકાય એવું હતું નહીં. એટલા માટે આજે આપણે ઘરમાં સંગત કરી રહ્યા છે. મેં મારા વોટ્સઅપ સ્ટેટસમાં સંગત ઘરે રાખી છે એવું લખ્યું છે. પછી મેં બીજો તિમોથી 4 અધ્યાયની કલમ લખી કે અનુકૂળ સમય હોય કે પ્રતિકૂળ સમય હોય તો વચન પ્રગટ કરવા તત્પર રહે. કોઈ પણ સમય હોય વચન પ્રગટ કરવા અને વચન સાંભળવા આપણે તત્પર રહીએ. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આવો થોડોક સમય આપણે શાસ્ત્રમાંથી અભ્યાસ કરીએ, જીવન મેળવીએ, હિંમત મેળવીએ, વિશ્વાસ મેળવીએ અને આ પૃથ્વી પર આપણા દેવની ઈચ્છા પૂરી કરીએ. હિબ્રુઓનો પત્ર 35મી કલમથી 39મી કલમ હું વાંચું છું. 10મો અધ્યાય હિબ્રુ 10. હિબ્રુઓનો પત્ર 10મો અધ્યાય 35 થી 39. તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી ન દો, કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. કેમ કે જે આવવાના છે તે છેક થોડી વારમાં આવશે, તે વિલંબ કરશે નહીં. પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે. જો તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં. પણ આપણે પાછા હટીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ. આમેન. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આ વચનોના માટે. અને આજે રાત્રે આપણે જે 38મું વચન છે 38, પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે. મારો ન્યાયી સેવક શેનાથી જીવશે? વિશ્વાસથી જીવશે. જો તે પાછો હટે, મારો સેવક, મારો દીકરો જો વિશ્વાસથી પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં. અને રાત્રે આપણે વચન પર અભ્યાસ કરવા માંગીએ છીએ કે જે રીતે આપણે પ્રભુ પાસે અપેક્ષા રાખીએ છીએ કે પ્રભુ મને સાદાપણું આપે, પ્રભુ મારી જરૂરિયાતો પૂરી કરે, પ્રભુ મારા જીવનના પ્રશ્નોમાં રસ લે, પ્રભુ મારી મુશ્કેલીઓ દૂર કરે. આપણે અપેક્ષા રાખીએ છીએ. પ્રભુ પણ તમારી મારી પાસે અપેક્ષા રાખે છે. અને એ અપેક્ષા એ છે કે આપણે દરેક સમયમાં વિશ્વાસમાં ઊભા રહીએ. કે જો મારો ન્યાયી સેવક વિશ્વાસથી પાછો હટી જશે. રાઈટ? આજે ઘણા બધા વિશ્વાસીઓ પોતાના જીવનમાં આવનારા મુશ્કેલ ભર્યા સમયોમાં વિશ્વાસથી પાછા હટી જાય છે. જ્યારે કોઈ પ્રશ્ન આવીને ઉભો રહ્યો, કોઈ જરૂરિયાત આવીને ઊભી રહી, કોઈ બીમારી આવીને ઊભી રહી અને એ સમયોમાં તાત્કાલિક સાજાપણું ના મળ્યું, તાત્કાલિક જરૂરિયાત પૂરી ના થઈ, તાત્કાલિક પ્રોબ્લેમ સોલ્વ ના થયો, તો પછી વિશ્વાસમાં ઊભા રહેવાના બદલે વિશ્વાસથી પાછા હટી જાય. અને અહીંયા દેવ આપણને એવું કહે છે કે જો તમે વિશ્વાસમાં પાછા હટશો તો મને ગમશે નહીં. આગળ આપણે જોઈએ હિબ્રુ 11:6 પેલું લખ્યું છે, દેવ
વિશ્વાસ વગર પ્રસન્ન થતા નથી. એટલું 11 છે આપણે વાંચીએ. બરાબર. નવા કરારમાં જૂના કરારમાં હિબ્રુ 11 છે. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવા એ બનતું નથી. આ પ્રભુ એવા પ્રભુ નથી કે કોઈ વસ્તુથી પ્રસન્ન થાય. આ પ્રભુ એ પ્રભુ છે જે વિશ્વાસથી પ્રસન્ન થાય. આપણે જે વાંચ્યું કે મારો ન્યાયી સેવક વિશ્વાસથી પાછો હટશે તો મને આનંદ થશે નહીં. એટલે દેવ તમારી મારી પાસે વિશ્વાસની અપેક્ષા રાખે છે. એટલે કે વિશ્વાસ વગર દેવ પ્રસન્ન થતા નથી. જો તમે દેવને પ્રસન્ન કરવા માંગો છો તો તમને ને મને વિશ્વાસની જરૂરિયાત છે. પછી આગળ લખ્યું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કેમ કે દેવની પાસે જે કોઈ આવે છે તેમણે તે છે. દેવની પાસે જે કોઈ આવે છે તેમણે તે છે. કોણ છે? દેવ છે. જે કોઈ દેવની પાસે આવે છે તેમણે દેવ છે. આજે ઘણા બધા લોકો પોતાના જીવનમાં એવી રીતે જીવી રહ્યા છે કે દેવ છે જ નહીં. એ આશા વગર જીવી રહ્યા છે. કોઈ પ્રકારની જીવનમાં એક જુસ્સો નથી. કેમ કે હવે જાણે દેવ છે જ નહીં એવું એ લોકો વિચાર કરી રહ્યા છે. અહીંયા લખ્યું છે જે કોઈ દેવની પાસે આવે છે સૌથી પહેલા તેણે એ વિશ્વાસ કરવો જરૂરી છે દેવ છે. હાલેલુયા. દેવ છે. બરાબર. આ પૃથ્વી પરના આપણા જીવનમાં ભલે ગમે તેવો સમય હોય પણ આપણે યાદ રાખીએ દેવ છે. દેવ છે. અને એટલા માટે અયુબના પુસ્તકમાં જ્યારે અયુબનું બધું જતું રહ્યું હતું પણ એ સમયમાં અયુબના શબ્દો એ હતા, હું જાણું છું મારા ઉદ્ધાર કરનાર જીવે છે. હું જાણું છું મારા દેવ જીવે છે. અને આજે દેવ તમારી મારી પાસે આ પ્રકારના વિશ્વાસની અપેક્ષા રાખે છે. જે કોઈ દેવની પાસે આવે છે તેમણે તે છે. અને પછી આગળ લખ્યું છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. હાલેલુયા. સૌથી પહેલા કે વિશ્વાસ વગર દેવ પ્રસન્ન થતા નથી. બીજો બાબત છે કે જે કોઈ દેવ પાસે આવે છે તેમણે દેવ છે એ વિશ્વાસ કરવો જરૂરી છે. ત્રીજી બાબત કે જે કોઈ ખંતથી દેવને શોધે છે તેઓને તે ફળ આપે છે તેવો વિશ્વાસ તેને કરવો જોઈએ. રાઈટ. તમારા મારા જીવનમાં અલગ અલગ પ્રકારના ફેઝ આવતા હોય છે. અલગ અલગ પ્રકારનો સમય દરેક વ્યક્તિના જીવનમાં આવતો હોય છે. પણ દેવ એવું ચાહે છે કે આપણે વિશ્વાસમાં ઊભા રહીએ. આપણે વિશ્વાસથી જીવીએ. જૂના કરારનું એક વચન આપણે જોઈએ. હબાકૂકનું પુસ્તક જૂના કરારમાં એ નંબર બોલજો કોને મળે તો. હબાકૂક 807. હબાકૂક 2 અધ્યાય 4 કલમ. વાંચો કોઈ મળે તો. જુઓ, તેનું મન ગર્વિષ્ઠ થયું છે, તેની અંદર સરળતા નથી, પણ ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે. આમેન. હાલેલુયા. બોલો, બાઇબલ એમ કહે છે ન્યાયી શેનાથી જીવશે? ન્યાયી માણસ વિશ્વાસથી જીવશે. ન્યાયી માણસ વિશ્વાસથી જીવશે. તેનો મતલબ કે દેવ તમારી મારી પાસે એવી અપેક્ષા રાખે છે આપણે દરેક પરિસ્થિતિમાં તેમના ઉપર વિશ્વાસ રાખીએ. કે જો મારો ન્યાયી સેવક વિશ્વાસથી પાછો હટશે. આજે માણસોને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે, તાત્કાલિક મળી જાય. એવું નથી કે ના મળે. પ્રભુ એવું નથી કે બધા આશીર્વાદ તમને વર્ષો રાહ જોડાવશે. એવું નથી. પણ ઘણી બધી વાર માણસ જે ચાહતો હોય છે એ નથી મળતું ત્યારે વિશ્વાસથી પાછો હટી જાય છે. માણસ જે વિચારતો હોય છે, જે બ્લેસિંગ માટે પ્રાર્થના કરતો હોય છે એ ઇન્સ્ટન્ટ નથી આવતા તો એ વિશ્વાસથી પાછો હટી જાય. કોઈ પ્રકારની શરીરમાં બીમારી છે અને બીમારી માટે પ્રાર્થના કરી રહ્યો છે અને તાત્કાલિક સાજાપણું નથી મળતું અથવા એ બીમારી થોડો સમય લંબાય છે તો એ નેગેટિવ બની જાય છે. આર્થિક જરૂરિયાત માટે પ્રાર્થના કરે છે અને જરૂરિયાતો પૂરી નથી થતી એ સમયમાં તો એ નેગેટિવ બની જાય છે. કે વિશ્વાસ છોડી દેશે કે આ શું, પ્રભુ મારી પ્રાર્થના સાંભળતા જ નથી. આ શું, મારા જીવનમાં કોઈ ચેન્જીસ આવતા જ નથી. આ શું, મારા ફેમિલીમાં કોઈ ચેન્જીસ આવતા જ નથી. પણ અહીંયા લખવામાં આવ્યું છે કે મારો ન્યાયી સેવક વિશ્વાસથી પાછો હટશે તો મને તે ગમશે નહીં. દેવ તમારા મારા જીવનને જોઈ રહ્યા છે કે તમારા મારા જીવનમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે વિશ્વાસમાં ઊભા છે કે વિશ્વાસથી પાછા હટ્યા છે. હબાકૂકના પુસ્તકનો મતલબ એવો થાય છે
વિશ્વાસથી વળગી રહેનાર. હબાકૂકનું જે પુસ્તક છે, હબાકૂક જે નામ છે, એનો અર્થ એવો થાય છે સમજાય કે ના સમજાય, ગમે તેવી પરિસ્થિતિ હોય, વિશ્વાસને વળગી રહેનાર. ભલાઓ દેવ તમારી મારી પાસે એ ચાહે છે કે આપણા જીવનમાં આપણને કોઈ બાબત નથી સમજાતી, પણ આપણે વિશ્વાસમાં વળગી રહીએ. આપણો પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણે બધું સમજવા જોઈએ છે, બધું સમજવા જોઈએ છે. જે દેવનું કામ છે, જે દેવ જ કરી શકે છે, એ આપણે કરવા માંગીએ છીએ. આપણે બધું સમજવા માંગીએ છીએ. અને એટલા માટે પ્રોબ્લેમ ક્યારે થાય છે? જ્યારે આપણે દેવના હાથમાં બધી બાબતો સોંપવાના બદલે આપણે પોતે દેવ બની જઈએ છીએ, આપણે પોતાની રીતે સોલ્યુશન લાવવા માટે બેસી જઈએ છીએ, ત્યારે પ્રોબ્લેમ વધી જાય છે. જ્યારે દેવ ઉપર અઢેલી છે, દેવ ઉપર આધાર રાખીએ છીએ ને, ત્યારે ભલભલા પહાડો આપણા જીવનોમાંથી ખસી જાય છે. બાઇબલમાં જો આપણે જોઈએ તો આપણી ઘણી બધી ઓળખો છે. બાઇબલ આપણને પહેલો પિતર 2:9 રાજમાન્ય યાજક છે, રાજમાન્ય યાજકો છે આપણે. રોમન 5:17 લખ્યું છે કે આપણે રાજા છીએ. તેઓ કહે છે કે ઈસુ ખ્રિસ્ત જીવનમાં રાજ કરશે. રાજ કોણ કરે? રાજા રાજ કરે. રાઈટ? બાઇબલ આપણને એવું શીખવે છે કે આપણે વિશ્વાસીઓ છીએ. આજે ઘણા બધા લોકો ફક્ત પોતાને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જુએ છે, એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જુએ છે. જાણે ઘણી બધી વાર એવું લાગે કે જે જીવન વિશ્વાસથી જીવાતું જીવન છે ને, એ જીવનને લોકોએ એક ધાર્મિકતાના ઢાંચામાં ઢાળી દીધું. એક રિલિજિયસનેસ, એક ધાર્મિકતા માણસોના મનો ઉપર ઘર કરી ગઈ છે કે એ લોકો ફક્ત પોતાને ખ્રિસ્તી તરીકે જુએ છે. ઓફકોર્સ આપણે ખ્રિસ્તી છીએ, કારણ કે બાઇબલ એમ કહે છે ખ્રિસ્તી એટલે ખ્રિસ્તના જેવો. તો સાથે બાઇબલ આપણને વિશ્વાસી પણ કહે છે કે આપણે વિશ્વાસી છે. અને વિશ્વાસી વ્યક્તિ એ કોના પર વિશ્વાસ મૂકે છે? તો કે દેવ પર વિશ્વાસ મૂકે છે. બીજું, દેવના વચન પર વિશ્વાસ મૂકે છે. વિશ્વાસી વ્યક્તિ એ છે જ્યારે માણસના જીવનમાં કોઈ પ્રશ્ન આવે, જ્યારે સ્તુતિ આરાધના કરી રહ્યા હતા, ત્યારે પેલી એક બાબત કે પવિત્ર આત્માએ જે મારા દેહમાં મૂક્યું કે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. રાઈટ? મેં જગતને જીત્યું છે. અને એટલા માટે જ્યારે આપણે પૃથ્વી પર જીવી રહ્યા છે ને, ત્યારે એ વિશ્વાસમાં જીવવું બહુ જરૂરી છે કે હું દેવના પક્ષમાં છું અને દેવ મારા પક્ષમાં છે. અને એટલા માટે દેવ મને આ પૃથ્વી પરના જીવનમાં હારવા નહીં દે. એ મને હારવા નહીં દે. પરિસ્થિતિઓ આવે છે, પણ આપણે બાઇબલમાં જોઈએ છે કે દેવે પરિસ્થિતિઓ બદલી. 2 માછલી 5 રોટલી થોડીક જ હતી, પણ દેવે તેને ભરપૂરીપણામાં ફેરવી નાખી. તે જ રીતે દેવ આપણા જીવનની પરિસ્થિતિઓને ભરપૂરીપણામાં ફેરવી નાખશે. આજે કદાચ કોઈ વ્યક્તિ એમ કહે છે મારી પાસે લિમિટેડ ઇન્કમ છે, મારી પાસે થોડાક જ નાણાં છે, પણ જો એ વ્યક્તિ એ પરિસ્થિતિમાં પ્રભુ ઉપર વિશ્વાસ રાખશે, પ્રાર્થના કરશે, તો પ્રભુ તેને એ લિમિટેડ જે તેની પાસે છે ને, તેમાંથી અનલિમિટેડ બ્લેસિંગ મળી જશે. પ્રભુ એવું ચાહે છે કે જ્યારે નાણાકીય મુશ્કેલી હોય ત્યારે આપણે તેમના ઉપર ભરોસો રાખીએ. જ્યારે એ મુશ્કેલીનો સમય આવ્યો, ન્યાયી વિશ્વાસથી જીવશે, એનો મતલબ કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હશે, એ વિશ્વાસમાં ઉભો રહેશે. આપણે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ મારી પરિસ્થિતિઓને બદલશે. બરાબર? યાદ રાખીએ, જે દેવે પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો ને, એ જ દેવ તમારા જીવનની પરિસ્થિતિઓ પણ બદલી નાખશે. એ ચોક્કસ બદલી નાખશે. એની માટે જરૂરી શું છે? આપણે વિશ્વાસમાં ઉભા રહીએ. બાઇબલ જે આપણી ઓળખ આપે છે કે આપણે વિશ્વાસી છે. ફાઇનાન્શિયલ બાબતો હોય, સ્પિરિચ્યુઅલ બાબતો છે, કૌટુંબિક બાબતો છે, બીમારી છે. ઘણીવાર બીમારી, જ્યારે અત્યારે તો એક એવો સમય આવી ગયો છે, ખાસ કરીને કોરોના પછી આપણે જોઈએ છે કે મોટાભાગના લોકો એ કોરોનાનો સમય પત્યો પછી જો કોઈ નાની બીમારી આવે ને, તો જાણે બહુ મોટું થઈ ગયું છે એવું માની રહ્યા છે. કારણ કે હું મારું મોટાભાગનું સુવાર્તાનું કાર્ય, પુષ્કળ લોકો ફોન કરતા હોય, વાત કરતા હોય, નાની બીમારી આવી, 2 દિવસ થયા, 3 દિવસ થયા, એટલે શું માનશે? આ કોઈ પ્રોબ્લેમ લાગે છે, આ કોઈ મોટી બીમારી લાગે છે, આ આવું થઈ જશે, આ પેલું થઈ જશે. એ હું તમને કહું, જીવનમાં શેતાન કે બીજા કોઈ માણસો જે વિશ્વાસીનું નુકસાન નથી કરી શકતા ને, એ નુકસાન વિશ્વાસી વ્યક્તિ પોતે પોતાનું કરે છે. કેવી રીતે? નેગેટિવ વિચાર દ્વારા.
આજે રાત્રે જ્યારે દેવની હજુરમાં આપણે બેઠા છે ને તો આપણે એક બાબત નક્કી કરીએ, હું નેગેટિવ નહીં વિચારું. હું નેગેટિવ નહીં વિચારું. જ્યારે કોઈ વિચાર નેગેટિવ આવશે ને હું તરત એ વિચારની સામે એ પ્રમાણેનું વચન બોલીશ. હું નેગેટિવ નહીં વિચારું. બીમારી આવે છે પણ એ બીમારી જો થોડો સમય માટે શરીરમાં રહેશે ને તો આપણે એના માટે ચિંતા કરવાની જરૂર નથી. આપણે વચન કબૂલ કરવાની જરૂરિયાત છે કે હું ઈસુના સોળમાં સાજો થયો છું. પ્રભુ ત્યાં ચાહે છે કે આપણે વિશ્વાસનું પગલું ભરીએ. ન્યાયી માણસ વિશ્વાસથી જીવે છે. ઘણા બધા લોકો આવીને એવું કહેતા હોય છે કે આ વ્યક્તિ નહીં બદલાય. મને બહુ બધા અનુભવો થયા. લોકો એમ કે જો આ જગ્યાએ મહેનત ના કરશો આ માણસ નહીં બદલાય. હું એમને હસતા હસતા કહું છું, આજથી વર્ષો પહેલા મારા માટે લોકો એવું જ કહેતા હતા, આ માણસ નહીં બદલાય, અહીં મહેનત ના કરશો. પણ આજે હું પ્રભુની સેવામાં છું. માણસોના માટે અશક્ય છે, દેવના માટે સર્વ શક્ય છે. પ્રભુ સઘળું કરી શકે છે. અયુબના પુસ્તકના 11મા અધ્યાયમાં શું લખ્યું છે આપણે વાંચીએ. અયુબના પુસ્તકના 11મા અધ્યાય 12મી કલમ. પણ નિર્માણ માણસને તે બુદ્ધિમાન કરે છે અને જંગલી ગધેડાના બચ્ચા જેવા માણસને તે સુધારે છે. જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે. પ્રભુની પાસે બધી યોજનાઓ છે. કોને ક્યાં સુધારવું, પરિસ્થિતિ બદલવી એ પ્રભુના હાથમાં છે. માણસને સુધારવો એ પ્રભુના હાથમાં છે. ઘણી બધી વાર મોટા ભાગે જે ઘરોમાં વ્યસનો હોય છે ને, જે ઘરોમાં વ્યસનો હોય છે, છોકરાઓ વ્યસનો કરતા હોય છે ને, એ ઘરોની અંદર અવિશ્વાસનું વાતાવરણ આવી જતું હોય છે. અને સ્વાભાવિક છે, ઘણી બધી વાર એ બધી બાબતો આવી જતી હોય કે જ્યારે એ વ્યક્તિ બદલાતી નથી, એ વ્યક્તિનું જીવન બદલાતું નથી. અમે પ્રાર્થના કરીએ છીએ પણ એ સુધરતો નથી. અમે પ્રાર્થના કરીએ છીએ બદલાતો નથી. તમને કહું છું કે સુધારવું અને બદલવું એ દેવનું કામ છે. તમે વિશ્વાસથી તમારું કામ કરવાનું ચાલુ રાખો, દેવ તેને બદલશે. એ કોઈ વ્યસન કરનાર વ્યક્તિ હોય કે બીજો કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય, જે વ્યક્તિએ પોતાના જીવનમાં અમુક બાબતોને માની લીધી છે, જે વ્યક્તિ કોઈ પ્રકારના નબળાઈમાં જીવી રહ્યો છે, એ વ્યક્તિ જો કોઈ પ્રકારના પાપમાં જીવી રહ્યો છે, તમે અને હું એના માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખે, પ્રભુ તેને બદલી નાખશે. કારણ કે વચન એમ કહે છે, જંગલી ગધેડી જેવા માણસને તે સુધારે. બાઇબલ કહે છે જંગલી ગધેડી જેવા માણસને તે સુધારે. આપણે વિશ્વાસમાં પાછા હટનારા લોકો નથી, આપણે વિશ્વાસમાં આગળ વધનારા લોકો છે. પરિસ્થિતિ ભલે નેગેટિવ હોય પણ તમારું મારું વિચારવાનું નેગેટિવ ના હોવું જોઈએ. હલો, વિશ્વાસી વ્યક્તિ ન્યાયી વિશ્વાસથી જીવશે. ન્યાયી શેનાથી જીવશે? વિશ્વાસથી. આપણને ઓક્સિજનની જરૂર ક્યારે પડે? ઓક્સિજન છે, બરાબર. ઓક્સિજન શું થાય? શ્વાસ બધું જ લાય. બધું થાય. હા, ઓક્સિજન ના મળે તો શું થાય? તો તમને ને મને ઓક્સિજનની જરૂર 24 કલાક, જાગતા હોય ત્યારે પણ છે, સૂતા હોય ત્યારે પણ છે. બાઇબલ એમ કહે છે કે ન્યાય વિશ્વાસથી જીવશે. એ દરેક સમયમાં વિશ્વાસથી જીવશે. ભલે એના ઘરમાં જ્યારે એ દરવાજો ખોલે અને એનું જે કિચન છે, રસોડું છે, એના જે પુરોહિત જે વસ્તુઓ મૂકતા હોય ત્યાં દરવાજો ખોલે અને ત્યારે કશું ના દેખાય તો પણ એ વિશ્વાસ કરતો હોય છે કે યહોવા મારા પાળક છે, એ મારું પૂરું પાડશે. યહોવા ઈરે પૂરું પાડનાર દેવ. બરાબર. તમે ને હું જીવનમાં આવેલી પરિસ્થિતિમાં જો નેગેટિવ બની જઈએ તો કોઈ મતલબ નથી. તો કોઈ મતલબ નથી કે નેગેટિવ બની જઈશું તો કોઈ મતલબ નથી. શેતાનનું તમને ખબર, શેતાનની સફળતા શું? શેતાનની સફળતા શું ખબર? તમને ને મને નેગેટિવ બનાવે. આ પરિસ્થિતિ નહીં બદલાય, આ માણસ નહીં બદલાય, એ નેગેટિવ બનાવવા શેતાનનું કામ છે. અને ઘણી બધી વાર એ સફળ પણ થાય છે. આપણે નેગેટિવ વિચારતા થઈ જઈએ છે, આ માણસ નહીં બદલાય, આ પરિસ્થિતિ નહીં બદલાય, અને એ બધી વાતોને ધ્યાનમાં રાખીને આપણે શબ્દો બોલીએ છીએ. બરાબર છે. દેવે એ નાઈન નગરની વિધવાના એકના એક દીકરાને જીવતો કર્યો છે, એ જ દેવ તમારા મારા જીવનની મરી ગયેલી બાબતોને સજીવન કરશે. એ દેવ જ્યાં શૂન્ય અવકાશ છે, જ્યાં કશું જ દેખાતું નથી. આજે તમને એવું લાગે છે કે મારી લાઈફમાં કશું જ નથી. હા, એવું હોઈ શકે છે. લાઈફમાં કશું નથી એવું હોઈ શકે છે, પણ એ દેવ જેમણે અંધારામાંથી અજવાળાને
બોલાવ્યું એ જ દેવ તમારા ખાલી જીવનોને ભરપૂર કરશે. એ જ દેવ નિષ્ફળ જીવનોને સફળ કરશે. આપણે વિશ્વાસમાં જીવીએ છીએ, આપણે વિશ્વાસમાં જીવીએ છીએ. આજે મારી જે પરિસ્થિતિ છે એ આવતીકાલે નહીં હોય. આપણે વિશ્વાસમાં જીવીએ છીએ, દેવ મને સાજાપણું આપશે. આપણે વિશ્વાસમાં જીવીએ છીએ, પ્રભુ માણસો બદલશે. આપણે વિશ્વાસમાં જીવીએ છીએ, પ્રભુ પરિસ્થિતિ બદલશે. આપણે વિશ્વાસમાં જીવીએ છીએ. બાઇબલ એમ કહે છે ન્યાયી વિશ્વાસથી જીવે. તમે હું વિશ્વાસી છે. વિશ્વાસીનો મતલબ દરેક પરિસ્થિતિમાં દેવ પર વિશ્વાસ રાખે. દરેક પરિસ્થિતિમાં દેવ પર વિશ્વાસ રાખે. શા માટે આપણને સંગતની જરૂરિયાત છે? જીવનના પ્રશ્નો, ઝંઝાવાતો, મુશ્કેલીઓ, જરૂરિયાતો ઘણીવાર આપણને વિશ્વાસથી ડામાડોળ કરી નાખે છે. જ્યારે પ્રભુની હાજરીમાં બેસીએ છીએ, વ્યક્તિગત સંગતમાં પણ અને આ રીતે પણ, ત્યારે દેવ આપણા જીવનોને એક નવી રીતે ભરે છે, એક નવી રીતે આપણને તૈયાર કરે છે, એક નવી રીતે એ આપણને ઇક્વિપ કરે છે. એટલે સંગત તમારા મારા માટે બહુ જરૂરી છે. ન્યાયી માણસ, મારો સેવક વિશ્વાસથી જીવશે. જો તે વિશ્વાસથી પાછો હટશે, મારા લાઈફમાં જો તો કશું છે જ નહીં. મારા લાઈફમાં તો કશું છે જ નહીં. આ તો કદી નહીં બદલાય. આ પરિસ્થિતિ કદી નહીં બદલાય. આ માણસ કદી નહીં બદલાય. બરાબર, તમે જ્યારે બોલો છો, તમે પ્રબોધવાણી કરો છો, તમે ભવિષ્યવાણી કરો છો. આ નહીં બદલાય. તમે ભવિષ્યવાણી કરી એ નહીં બદલાય. સમજો, આ વ્યક્તિ નહીં બદલાય, આ પરિસ્થિતિ નહીં બદલાય. ના, દેવ, તમે જો આપણે ઇબ્રાહિમના જીવનમાં જોઈએ છે, રાઈટ, તો ઉત્પત્તિ 24માં અધ્યાયમાં લખ્યું છે કે ઇબ્રાહિમે ઈસાકને પોતાનું બધું આપ્યું અને બીજા બધા દીકરાઓને ઈસાકથી દૂર કરી દીધા. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ઇબ્રાહિમે પોતાનો દીકરો ઈસાક છે, ઈસાકને બધું આપ્યું, બાકીના દીકરાઓને ઈસાકથી દૂર મોકલ્યા. જો પૃથ્વી પરના બાપ એવું વિચારે છે કે આ બાબતો મારા બાળકને, મારા દીકરાને આજે નહીં તો આવતીકાલે મુશ્કેલી આપી શકે છે, તેની શાંતિ ચોરી જઈ શકે છે, તેને તકલીફમાં મૂકી શકે છે, તો હું તેને દૂર કરી દઉં. તો આપણે યાદ રાખીએ, એ દેવ જે આપણા આકાશમાંના બાપ છે ને, એ તમારા મારા જીવનમાં સુમેળતા આવે, સુખાકારી આવે, સમૃદ્ધિ આવે, આબાદાની આવે, આશીર્વાદો આવે, એ માટે કામ કરી રહ્યા છે. સાથે સાથે એવી સઘળી બાબતો જે આજે કાલે તમને ને મને નુકસાન કરનારી છે, દૂર પણ કરી રહ્યા છે. દેવ કામ કરી રહ્યા છે. આપણા સારા જીવનના માટે દેવ કામ કરી રહ્યા છે. આપણા સારા ભવિષ્યના માટે દેવ કામ કરી રહ્યા છે. રાઈટ નાઉ દેવ કામ કરી રહ્યા છે. જ્યારે સુલેમાન રાજા મંદિર બનાવતા હતા, રાજાઓના પુસ્તકમાં લખ્યું છે 6ઠા અધ્યાયમાં, કે જ્યારે મંદિર બંધાઈ રહ્યું હતું ત્યારે મોટા મોટા પથ્થરો તોડીને લાવવામાં આવતા હતા. એ સમયે મોટા મોટા પથ્થરો કે તોડીને લાવવામાં આવતા હતા અને એનાથી મંદિર બનાવવામાં આવતું હતું. જ્યારે મંદિર બનતું હતું ને, ત્યારે એમાંથી કોઈ હથોડીનો કે બીજા કોઈ પણ પ્રકારની વસ્તુઓનો અવાજ નહોતો આવતો. તમે સમજો, મંદિર બની રહ્યું છે, મોટા મોટા પથ્થરો છે, પહાડો પરથી તોડી લાવેલા મોટા મોટા પથ્થરો છે, અવાજ ના આવે એવું બને. ત્યાં લખ્યું છે કે અવાજ આવતો નહોતો. બરાબર, એ જે સમયમાં મંદિર બની રહ્યું હતું સુલેમાનનું, એ મંદિરમાંથી અવાજ નહોતો આવી રહ્યો. નવા કરારમાં લખ્યું છે તમે હું દેવનું મંદિર છે. આજે અવાજ નથી આવતો, પણ કામ ચાલુ છે. દેવનું કામ તમારા મારા જીવનમાં ચાલુ છે. દેવનું કામ તમારા મારા જીવનના દરેક ક્ષેત્રમાં ચાલુ છે. અને આપણે આવનાર સમયોમાં તેના પરિણામો જોઈશું. આપણે આવનાર સમયમાં તેના આશીર્વાદો જોઈશું. આપણે આવનાર સમયમાં બ્રેકથ્રુ જોઈશું. આપણે આવનાર સમયમાં જે બ્લેસિંગ માટે, જે શાંતિ માટે આપણે વલખા મારીએ છીએ, એ ભરપૂરીપણામાં જોઈશું. દેવ કામ કરી રહ્યા છે. નડિયાદમાં અત્યારે બધી બહુ જગ્યાએ રોડ બની રહ્યા છે અને બધું કામ ચાલી રહ્યું છે. ત્યાં લખ્યું હોય છે વર્ક ઇન પ્રોગ્રેસ, કામ ચાલુ છે. એ બોર્ડ કોઈ સમય માટે હોય છે. આપણા ઉપર બોર્ડ લાગેલું છે વર્ક ઇન પ્રોગ્રેસ. આપણા ઉપર બોર્ડ કાયમ માટે લાગેલું છે વર્ક ઇન પ્રોગ્રેસ. દેવનું કાર્ય તમારા મારા જીવનમાં ચાલી રહ્યું છે. દેવનું કાર્ય તમારા મારા પ્રશ્નોમાં ચાલી રહ્યું છે. દેવનું કાર્ય તમારા મારા ફાઇનાન્સમાં ચાલી રહ્યું છે. દેવનું કાર્ય આપણા ભવિષ્યમાં ચાલી રહ્યું છે. દેવ તમારા મારા બહેતર ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે. ભલો તમે જો આપણે સમજીએ દેવની જે યોજના અને દેવની કામ કરવાની રીત, રાઈટ, તો આજે આપણે માણસો મધ્ય રહીએ છીએ. આજે આપણે માણસો મધ્ય, જો આપણું ખેંચાઈ જવાનું બન્યું નથી, હજુ મંડળી આકાશમાં ખેંચાઈ નથી, અને આપણે માણસો મધ્ય રહીએ છીએ.
દરેક માણસનો અલગ અલગ સ્વભાવ હોય છે, દરેક માણસ અલગ રિએક્ટ કરતો હોય છે કોઈ બાબતોને લઈને. ત્યારે એ માણસોની બધે આપણે રહીએ છીએ ને, તો પ્રભુ તમારી મારી આસપાસ એવા માણસો રાખવા માંગે છે જેના દ્વારા તમને ને મને આ પૃથ્વી પરનું જીવન વધારે ઈઝી લાગે, કે જ્યાં આપણે આ પૃથ્વી પરના જીવનને આનંદ માણી શકીએ, જીવનનો આનંદ માણી શકીએ એવા માણસો દેવ તમારી મારી આસપાસ રાખે છે. હવે જો આ બધી વાતોનું દેવ ધ્યાન રાખતા હોય, ઈસુએ કહ્યું, અરે તમારા માથાના વાળ પણ ગણેલા છે, એ તમે મેં સવારે કાંસકી મારી, બપોરે કાંસકીથી આપણા હેર સરખા કર્યા, સાંજે કર્યા. અમુક લોકો આખો દિવસ અરીસામાં જોયા જ કરતા, કેવું લાગુ છે, કેવું લાગુ છે, આખો દિવસ અમુક લોકોની એવી હેબિટ હોય છે, રાઈટ? બાઇબલમાં લખ્યું છે, સમજો, તમારા માથાના વાળ ગણેલા. વલાવ જો દેવે તમારા મારા માથાના વાળ ગણેલા છે, તો શું એ દેવે તમારા મારા માટે સાજા મળવાની વ્યવસ્થા નહીં કરી? શું એ દેવે ફાઇનાન્સની વ્યવસ્થા નથી કરી? શું એ દેવે શાંતિની વ્યવસ્થા નથી કરી? બધી વ્યવસ્થા કરી છે. આજે તમારા મારા માટે એ સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ માટે દેવે આપણને સંગત પૂરી પાડી, પ્રભુએ આપણને સેવકો પૂરા પાડ્યા, બાળકો પૂરા પાડ્યા, જેના દ્વારા તમારી મારી સ્પિરિચ્યુઅલ નીડ્સ પૂરી થાય, આપણી આત્મિક જરૂરિયાતો પૂરી થાય. દેવે આ બધી વ્યવસ્થાઓ પૂરી પાડી છે, માટે દેવને ધન્યવાદ આપીએ છીએ. આપણે યાદ રાખીએ વાળા, મારા જીવનમાં જે કે નેગેટિવ પરિસ્થિતિ છે, ભલે પરિસ્થિતિ નેગેટિવ હશે, હું નેગેટિવ નહીં બનું, મારા શબ્દો નેગેટિવ નહીં હોય. ઘણી બધી વાર માણસો એવું ચાહે છે મારું જીવન બદલાય, મારી પરિસ્થિતિઓ બદલાય, પણ અફસોસની વાત શું છે, એ પોતાના વિચારો બદલતા નથી, એ પોતાના શબ્દો બદલતા નથી. મારો ન્યાયી સેવક વિશ્વાસથી. ચાલો આપણે આજે યાદ રાખીએ. હું મારા જીવનમાં એક પ્રેક્ટિસ કરી રહ્યો છું, હું તમને બહુ ઉત્તેજન આપવા માંગુ છું કે કોઈ નેગેટિવ વાત કરવી નહીં, કોઈ નેગેટિવ વાત કરવી નહીં, કોઈ નેગેટિવ વાતો કરવી નહીં. પ્રભુ બધું સારું જ કરશે, પ્રભુ મારા માટે બધું સારું જ કરશે, પ્રભુ મારા પરિવારમાં સારું જ કરશે, પ્રભુ બધી બાબતોમાં મારા પક્ષમાં આવીને ઉભા છે. શેતાન એ ચાહે છે તમે હું તૂટી જઈએ, શેતાન ચાહે છે તૂટી જાઓ, આ નથી, પેલું નથી, કમ્પેરિઝન આવી જાય, આ વ્યક્તિ પાસે આ છે, મારી પાસે આ નથી, આપોઆપ નેગેટિવિટી આવવા લાગી. કોઈ પરિસ્થિતિ બદલાતી નથી, આપોઆપ નેગેટિવિટી આવવા લાગી. કોઈ માણસ નથી બદલાતો, આપોઆપ નેગેટિવિટી. આપણે વિશ્વાસમાં ઉભા રહીએ. હા, ઘણી બધી વાર વિશ્વાસમાં ઉભા રહેવું સરળ નથી હોતું. ઘણી વાર એટલા બધા એવી બાબતો આવતી હોય છે જે પાયા હચમચાવી નાખે, પણ એ સમયમાં વિશ્વાસમાં ઉભા રહેવું બહુ જરૂરી છે. કારણ કે જો આપણે વિશ્વાસમાં ઉભા રહીશું તો આપણે આગળ એની પહેલા વચનમાં વાંચ્યું, તમને જે બદલો મળવાનો છે એ તમે નાખી ન દો. આજે હું વિશ્વાસમાં ઉભો રહીશ, ભલે મારા જીવનમાં એવી કોઈ બાબત છે, હું વિશ્વાસમાં ઉભો રહીશ. કોઈ વ્યક્તિ બદલાતી નથી, વિશ્વાસમાં ઉભો રહીશ. બીમારીઓ છે, વિશ્વાસમાં ઉભો રહીશ. અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે, પડકાર છે, વિશ્વાસમાં ઉભો રહીશ. દેવ બધું બદલશે. ઘણા બધા લોકો એવા અમારા જીવનમાં મેં જોયા જેના માટે પ્રાર્થના કરવામાં આવીને વિઝાના પ્રશ્નો હતા, દેવે ઘણી જગ્યાએ સ્પેશિયલ જાણે એમની એવી વ્યવસ્થા કરી. એ સમયોમાં જાણે તેની ગવર્મેન્ટે એવા નિર્ણયો લાવીને મૂક્યા જે તેમના માટે એક બેનિફિટ રૂપ છે. દેવ કંઈ પણ કરી શકે છે, દેવ કંઈ પણ કરી શકે છે. આકાશ અને પૃથ્વી, જેમાં આપણો ક્રિકેટનો બોલ હોય, એ ક્રિકેટનો બોલ જ્યારે આપણા હાથમાં હોય તો આપણે બોલને રૂવાટી જોઈ શકીએ, આખો બોલ આપણે જોઈ શકીએ છીએ. એ રીતે સમગ્ર સર્જન દેવના હાથમાં છે. સમગ્ર આકાશ અને પૃથ્વી બધું જ દેવના હાથમાં છે, બધું દેવના કંટ્રોલમાં છે. આમેન. આજે રાત્રે તમારી મારી પાસે એક સારી બાબત એ છે, બધું દેવના કંટ્રોલમાં છે, અને એટલા માટે એ બાપ તમારું ને મારું નુકસાન થવા દેશે નહીં. એ બાપ તમને ને મને નિરાશામાં જવા દેશે નહીં. એ બાપ તમને ને મને તૂટી જવા દેશે નહીં, પણ તમને ને મને સંભાળશે. નેગેટિવ બાબતો આવવાની, કારણ કે દુનિયા નેગેટિવિટીથી ભરપૂર છે, માણસો નેગેટિવિટીથી ભરપૂર છે, એટલે એમના સ્ટેટમેન્ટ એવા આવવાના. પણ એ સમયોમાં આપણે વિશ્વાસમાં ઉભા રહીએ છીએ. પિતરને જ્યારે પ્રભુ ઈસુએ કહ્યું આય મારી બાજુ, પિતરને કહ્યું આય, અને પિતરે ચાલવાની શરૂઆત કરી. અને પછી શું થયું? પવનને તમે જો લખ્યું છે માથીમાં, અને પિતર પવનને જોઈને બીધા, એવું લખ્યું છે ત્યાં. અને પિતર પવનને જોઈને બી ગયા. બરાબર. આ ઘણી બધી વાર આપણે પણ એવું થતું હોય. હું એક મીટિંગમાં હતા અને ત્યાં એક પ્રચારક પ્રચાર કરી રહ્યા હતા, અને પેલો પિતરિયો પાણીમાં ડૂબી ગયો, અને પેલો પિતરિયો પાણીમાં ડૂબી ગયો.
મને એમ થાય કે આ માઇક લઈ લેવું જોઈએ આ માણસ પાસેથી. એ છે મેન ઓફ ગોડ. એ દેવના માણસ છે. દેવના માણસ હતા. એ વોઝ મેન ઓફ ગોડ. દેવના માણસ હતા. તમે દેવના માણસના માટે શું બોલી રહ્યા છો? ભાઈ પહેલા પિતરિયો ડૂબી ગયો એ બોલતા પહેલા તું પાણી પર ચાલીને બતાય, પછી પિતર માટે બોલ. પિતર માટે તું ત્યારે બોલ જ્યારે એ પાણી પર તું ચાલીને બતાય. ત્યાં સુધી પિતર મારા હીરો છે. પાણી પર ચાલ્યા. પિતર મારા હીરો છે કેમ કે પાણી પર ચાલ્યા. ભલે જેટલા ડગલા ચાલ્યા પણ પિતર મારા હીરો છે કેમ કે પાણી પર ચાલ્યા. અને હું પિતરને પ્રેમ કરું છું કેમ કે પ્રભુની પાછળ ચાલે. કોઈ પણ પ્રભુના સેવકનું અપમાન આપણે ના કરીએ. કોઈ પણ પ્રભુના સેવક હોય એનું અપમાન ના કરીએ. અને પિતર જ્યારે ચાલ્યા પછી કે પવન જોઈને બી ગયા અને પછી શું થયું? ડૂબવા લાગ્યા. એ પછી ડૂબવા લાગ્યા. બરાબર. આજે તમે ને હું જ્યારે પરિસ્થિતિ જોઈને બી જઈએ છે ને ત્યારે આપણે વિશ્વાસથી ડૂબવા લાગીએ છીએ. વિશ્વાસમાંથી આપણે પાછા હટી જઈએ છીએ. ત્યારે આપણે વિશ્વાસથી પીછેહટ કરીએ છીએ કેમ કે ત્યારે આપણો વિશ્વાસ દેવ પર નહીં પરિસ્થિતિ પર હોય છે. બરાબર. તમે હું નક્કી કર્યું ભલે કોઈ પણ સમય હોય હું વિશ્વાસ રાખીશ. ભલે મારી સામે ગમે તેવી મોટી જરૂરિયાત હોય હું વિશ્વાસ રાખીશ કે જે દેવે 20 લાખ ઇઝરાયેલી લોકોને 40 વર્ષ સુધી પૂરું પાડ્યું એ દેવ મારું પૂરું પાડશે. એ દેવ જે દેવે એલિયાનું કાગડા દ્વારા પૂરું પાડ્યું એ દેવ મારું પૂરું પાડશે. દેવ મને આ પૃથ્વી પર સંભાળી લેશે. એ દેવ જે સાજાપણું આપનાર દેવ છે એ યહોવા રાફા સાજાપણું આપનાર દેવ એ દેવ મને સાજાપણું પૂરું પાડશે. એ દેવ જેમણે 2 માછલી 5 રોટલીમાં ચમત્કાર કર્યો એ દેવ મારી થોડી ઘણી આવકમાં ચમત્કાર કરશે. એ દેવ જેમણે પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો એ દેવ મારા જીવનને બદલશે, મારી પરિસ્થિતિઓને બદલશે, મારા ઘરના સભ્યોને બદલશે. એ દેવ આપણે વિશ્વાસ રાખીએ કે આજે હું દેવની પાછળ ચાલી રહ્યો છું. દેવ મને ઉચ્ચ સ્થાનોમાં લઈ જશે. દેવ મને સફળતામાં લઈ જશે. દેવ મને એ જીવનમાં લઈ જશે. દેવ મને સમયોમાં લઈ જશે જ્યાં હું આ જીવનનો ભરપૂરીપણામાં આનંદ ઉઠાવું. દેવ તમારા મારા જીવનમાં રીતે કામ કરશે. માટે આપણે નક્કી કર્યા છે નો મોર નેગેટિવિટી. કોઈ નેગેટિવિટી વાત નહીં, કોઈ એવા શબ્દો નહીં, કોઈ એવો વિચાર નહીં. ભલે પરિસ્થિતિ નેગેટિવ હોય આપણે નેગેટિવ બનવાનું નથી. ન્યાયી માણસ વિશ્વાસથી જીવશે. જો વિશ્વાસથી જીવીશું તો દેવને પ્રસન્ન કરી શકીશું. અને જો દેવ પ્રસન્ન થશે તો પછી આગળ લખવામાં આવ્યું છે કે જે કોઈ તેમની પાસે આવે છે તેમને દેવ ફળ આપે છે. હવે પ્રાર્થના કરીએ આપણે. હાલેલુયા. પ્રાર્થનામાં નમ્ય વાળાઓ, આજે રાત્રે તમારા જીવનમાં જો કોઈ એવી પરિસ્થિતિ છે જ્યાં તમે વિશ્વાસ ગુમાવી દીધો છે, શેતાને એવા આકરા પ્રહાર કર્યા છે, ત્યાં તમે વિશ્વાસમાં તૂટી ગયા છો. દેવ એમ કહે છે મારી તરફ ફરો અને પ્રકાશ પામો. દેવ એમ કહે છે મારી તરફ ફરો, વિશ્વાસમાં ઉભા થાઓ. આજે રાત્રે કદાચ કોઈ ક્ષેત્રમાં કોઈ પરિણામ નથી મળી રહ્યું અને તમે વિશ્વાસમાં પાછળ હટી ગયા છો. તમે નિરાશા હતાશામાં આવી ગયા છો. કદાચ એ પરિસ્થિતિમાં તમે આવી ગયા છો કે તમે પ્રાર્થના કરવાનું મૂકી દીધું છે. દેવ એમ કહે છે તેઓ ના કરશે. હાલેલુયા. આજે આપણે ઊભા થઈએ, બેઠા થઈએ. કોઈ પણ પરિસ્થિતિ એવી નથી જેને દેવ બદલી ના શકે. કોઈ માણસ એવો નથી જેને દેવ બદલી ના શકે. કોઈ જરૂરિયાત એટલી બધી નથી કે જેને દેવ પૂરી ના કરી શકે. બરાબર. આપણે યાદ રાખીએ કે આજે મારા જીવનમાં જે પ્રશ્ન છે તેના કરતા દેવ મોટા છે. એ દેવ સર્વશક્તિમાન દેવ છે. જેમ હિબ્રુ 6 માં લખ્યું છે જે કોઈ તેમની પાસે આવે છે તેમણે દેવ છે અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે જવાબ આપે છે, તેઓને તે આશીર્વાદ આપે છે, તેઓને તે સાજાપણું આપે છે, તેઓને તે ઊંચા ઉઠાવે છે. એ વિશ્વાસ કરવો જરૂરી છે. અહીં તમારે લખ્યું છે કે આગળ હિબ્રુ 10 માં કે આપણે વિશ્વાસમાં પીછેહટ કરનારા લોકો નથી, આપણે વિશ્વાસમાં આગળ વધનારા લોકો છે. આપણે વિશ્વાસ કરીએ છીએ આજે મારા જીવનમાં જેવું છે તેવું આવતીકાલે નહીં હોય. આપણે વિશ્વાસ કરીએ છીએ કે દેવ મારા જીવનમાં કામ કરી રહ્યા છે, એ મારી દરેક પરિસ્થિતિ બદલી રહ્યા છે અને મને બહેતર બનાવી રહ્યા છે. આપણે વિશ્વાસ કરીએ છીએ કે જે લોકો મારી વિરુદ્ધ બોલી રહ્યા છે, જે લોકો મારી વિરુદ્ધ
પ્રપંચો બનાવી રહ્યા છે, દેવ તેમની કોઈ યોજનાઓને સફળ નહીં થવા દે. આપણે વિશ્વાસમાં જીવીએ કે મારે જે જોઈએ છે એ આશીર્વાદો સામે ચાલીને મારી પાસે આવી રહ્યા છે. એ વિશ્વાસમાં જોઈએ, કેમ કે વિશ્વાસી વ્યક્તિ એ છે જે અદ્રશ્ય વિશ્વને જોનારો હોય. એ પરિસ્થિતિને જોનારો ના હોય, પણ એ દેવને જોનારો હોય, એ અદ્રશ્ય વિશ્વને જોનારો હોય. વિશ્વાસી વ્યક્તિ એ છે જે વિશ્વાસ કરતો હોય મારા જીવનમાં આશીર્વાદો સામે ચાલીને મારી પાસે આવશે. મારે જે જોઈએ છે તે સામે ચાલીને મારી પાસે આવશે. આજે રાત્રે દેવનો આત્મા મને એમ કહી રહ્યો છે, પવિત્ર આત્મા મને કહી રહ્યા છે, ઘણા બધા લોકો આજે સાજાપણું પામવાના છે. આજે તમારા ઘણા બધા લોકો એવા છે કે જે કોઈ પ્રકારની ચોક્કસ બીમારીમાં છે અને બીમારી સામે લડીને થાકી ગયા છે. દેવ એમ કહે છે હું તમને સાજા કરીશ. ઘણા લોકો જરૂરિયાતો સામે ઝઝૂમી રહ્યા છે, જરૂરિયાતો પૂરી થઈ રહી નથી, દિવસ અને રાત એક કરી રહ્યા છે, દિવસે નોકરી કરી રહ્યા છે, રાત્રે નોકરી કરી રહ્યા છે. દેવ એમ કહે છે તમારા પ્રયત્નો મૂકી દો, તમારી અક્કલ મૂકી દો, મારી તરફ જુઓ. દેવ એમ કહે છે ઘણા બધા લોકો એવા છે કે જે લોકો પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે, પણ એ આગળ વધવા માટે માણસોનો સહારો લઈ રહ્યા છે. દેવ એમ કહે છે કે જે કામ હું દેવ તરીકે કરી શકું છું એ કામ તમે માણસો પાસે પ્રાપ્ત કરવાની અપેક્ષા કેમ રાખો છો? જે હું જ કરી શકું છું એ કોઈ માણસ નહીં કરી શકે. એ માટે તમે આજે નક્કી કરો કે હું મારા જીવનની સફળતા માટે, હું મારા જીવનમાં આગળ વધવા માંગુ છું, તો હું ફક્ત દેવ ઉપર આધાર રાખીશ. આ દેવ વાળા તમને મને કશું કહી રહ્યા છે. દેવ એમ કહી રહ્યા છે કે જે નૂહના વહાણને મેં ડૂબવા નતું દીધું એ જ હું દેવ છું. હું તમારા જીવન રૂપી વહાણને ડૂબવા નહીં દઉં. હું તમારું પૂરું પાડીશ, હું તમને સાજાપણું આપીશ, હું તમારી પરિસ્થિતિઓ બદલીશ, હું માણસોને બદલીશ. તમારો શોખ, તમારા દુઃખ આનંદમાં બદલાઈ જશે. દેવ એમ કહી રહ્યા છે, દેવ એમ કહી રહ્યા છે. તમે આજે જે બાબતોના લીધે રડી રહ્યા છો, તમે શોક કરી રહ્યા છો, તમે દુઃખમાં છો, પ્રભુ એમ કહે છે કે હું એ બાબતોને આનંદમાં બદલી નાખીશ, આનંદમાં બદલી નાખીશ. હાલેલુયા. થેન્ક યુ પ્રભુ પવિત્ર આત્મા. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના છે જે લોકો બીમાર છે તેમના માટે, અહીંયા બેઠા છે ઓનલાઈન, પ્રભુ તમારું વચન સાંભળી રહ્યા છે, જેઓના શરીરોમાં બીમારી છે, જેઓના ઘરોમાં બીમારીઓ છે, એ બીમારીઓ પર હું તમારા રક્તનો દાવો કરું છું અને પ્રભુ ઈસુ નાઝારીના નામમાં કહું છું બીમારીઓ દૂર થાવ. તેમના શરીરોમાંથી બીમારીઓ દૂર થાવ, તેમના ઘરોમાંથી બીમારીઓ દૂર થાવ અને પ્રભુ ઈસુના નામમાં ત્યાં સાજાપણું આવે. જો કેન્સર જેવી મહાભયંકર બીમારીથી પીડાઈ રહ્યા છે, પ્રભુ ઈસુના નામમાં એ કેન્સરનો મંદવાર દૂર થાવ અને ત્યાં સાજાપણું આવો. જે લોકોને કદાચ રિપોર્ટ એવા આવે, એ શરીરમાં એવા સિમ્પટમ્સ દેખાય છે, બોડીમાં એવા સિમ્પટમ્સ દેખાય છે જે કેન્સર જેવા લાગતા હોય, રિપોર્ટ કરાવવાનું ડોક્ટરે કહ્યું છે, પણ ઈસુ ખ્રિસ્તના નામમાં એ રિપોર્ટ આવે એ કરાવવું કહું છું, એ રિપોર્ટ નોર્મલ આવો, એ રિપોર્ટ નોર્મલ આવો. પ્રભુ ઈસુના નામમાં ત્યાં સાજાપણું આવો, પ્રભુ ઈસુના લોહીમાં ત્યાં સાજાપણું આવો. પ્રભુ ઈસુના નામમાં જે ઘરોમાં આર્થિક તકલીફ છે, જે ઘરો નાણાકીય તંગીમાં ઝઝૂમી રહ્યા છે, એક સાંધે ને 13 તૂટે છે, 12 સાંધે 13 તૂટે છે, આજે પ્રભુ ઈસુના નામમાં હું કહું છું કે તમારા જીવનોમાં નાણાકીય ભરપૂરીપણું આવો. તમારા માટે નવા નાણાકીય દ્વારો ખુલી જાવ, પ્રભુ ઈસુના નામમાં ખુલી જાવ અને ફાઇનાન્શિયલ પ્રોસ્પરિટી તમારા ઘરમાં આવે. અને એ થોડા સમય માટેની નહીં, પણ એ ભરપૂરીપણામાં અને પેઢી દર પેઢીની જે ઘરોમાં અશાંતિનું વાતાવરણ છે, પ્રભુ ઈસુના નામમાં ત્યાં શાંતિ થાય. જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી, અનિદ્રાથી પીડાઈ રહ્યા છે, પ્રભુ ઈસુના નામમાં રોજ રાત્રે તેમને મીઠી ઊંઘ આવે. જે ઘરોમાં વ્યસનો છે, વ્યસનો પ્રભુ ઈસુના નામમાં ઘરોમાંથી દૂર થાવ અને ત્યાં છુટકારો આવો. અને જે દીકરાઓ, જે વ્યક્તિઓ વ્યસનો કરી રહ્યા છે, એ વ્યસનમાંથી બહાર આવે તેટલું જ નહીં, પણ એ યહોવાની સેવા કરનાર બનો, એ દેવની સેવા કરનાર બનો, એ દેવનો ઈરાદો પૂરો કરનાર બનો, એ સુવાર્તા પ્રચાર કરનાર બનો. પ્રભુ ઈસુના નામમાં એ છુટકારો તમારા ઘરોમાં આવો, એ આશીર્વાદો તમારા ઘરોમાં આવો. આજે પ્રભુ ઈસુના નામમાં દેવના અભિષેક તરીકે હું તમારા આત્મા, પ્રાણ, શરીર ઉપર, તમારા ઘર ઉપર ઈસુ ખ્રિસ્તના રક્તનો છંટકાવ કરું છું અને પ્રભુ ઈસુ નાઝારીના નામમાં કહું છું, જ્યાં જ્યાં તમારા જીવનોમાં, તમારા ઘરોમાં, દરેક ક્ષેત્રમાં
છુટકારાની જરૂરિયાત છે ત્યાં છુટકારો આવો. આમેન. દ્રશ્યમાન વિશ્વમાં છુટકારો આવો. આમેન. અદ્રશ્યમાન વિશ્વમાં છુટકારો આમેન. આવો. પ્રભુ ઈસુના નામમાં આવો. આમેન. એ શૈતાન જે તમારા ઉપર પ્રહાર કરી રહ્યો છે, એટેક ઉપર એટેક કરી રહ્યો છે, તમને બેઠા થવા દેતો નથી, એ શૈતાનને આજે ઈસુના લોહીમાં હું બાંધું છું. આમેન. તેના તમામ એટેકને હું તમારા જીવન ઉપર, Yes. તમારા ઘર ઉપર, Yes. તમારા કુટુંબ ઉપર, આમેન. તમારા સર્વસ્વ ઉપર કરતા અટકાવું છું. આમેન. ઈસુના નામમાં અટકાવું છું. આમેન. શૈતાનની દરેક યોજનાઓને હું તમારા જીવન પરથી તોડી નાખું છું. આમેન. શૈતાનના બાંધેલા દરેક સ્ટ્રોંગ હોલ્ડને હું તમારા ઘરો પરથી તોડી નાખું છું. આમેન. ઈસુના નામમાં તોડી નાખું છું. આમેન. ઈસુના લોહીમાં તોડી નાખું છું. આમેન. તમારા બાળકો પરથી તોડી નાખું છું. આમેન. તમારી હેલ્થ પરથી તોડી નાખું છું. આમેન. તમારા સંબંધ પરથી તોડી નાખું છું. આમેન. જે ઘરોમાં સંબંધો બગડી ગયેલા છે, પ્રભુ ઈસુના નામમાં ત્યાં રિસ્ટોરેશન આવે. આમેન. હાલેલુયા. થેન્ક યુ પ્રભુ. તમે બહુ મોટું કામ અમારી મધ્યે કરી રહ્યા છો. તમે બહુ મોટું છુટકારાનું કામ કરી રહ્યા છો. તમે બહુ મોટી જગ્યાઓમાં અમને લઈ જવાના છો. તમે અમને બહુ ઉચ્ચ સ્થાનોમાં લઈ જવાના છો. તમે અમને દીવી પર મૂકવાના છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારા જીવનમાં આનંદ લઈ આવવાના છો. તમે અમારા ઘરોમાં આનંદ લઈ આવવાના છો. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે અમે જાહેર કરીએ છીએ કે અમે કોઈ પરિસ્થિતિ જોઈને વિશ્વાસમાં પાછા હટનારા લોકો નથી, પણ અમે વિશ્વાસથી પરિસ્થિતિઓને બદલનારા લોકો છીએ. અમે વિશ્વાસથી બીમારીઓ દૂર કરનારા લોકો છે. અમે વિશ્વાસથી પહાડો ખસેડનાર લોકો છે. અમે વિશ્વાસના એવા શબ્દો બોલીશું જ્યાં બધું બદલાઈ જશે, જ્યાં પરિસ્થિતિઓ બદલાશે, માણસો બદલાશે. ઓ દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને સ્તુતિ કરતા અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. Hallelujah. Thank you very much. God bless you.